સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ નજીક આવી રહ્યો છે ત્યારે પ્રદેશ ભાજપે દાહોદ જિલ્લામાં ચૂંટણીની તૈયારીના શ્રી ગણેશ કરી દીધા। દાહોદ જિલ્લાની કુલ 340 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા માટે ભાજપે સંસ પ્રક્રિયા હાથ ધરી છે। દાહોદ કમલમ કાર્યાલય પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારનો જમાવડો પણ જોવા મળ્યો। પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ ઈચ્છુક ઉમેદવારની સંસ લીધી। 3 દિવસ યોજાનારી આ સંસ પ્રક્રિયાના આજના પહેલા દિવસે ફતેપુરા, સુખસર, સંજેલી, લીમડ તાલુકાના ટિકિટ વાંછુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા। મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સંપૂર્ણ બાયોડેટા સાથે ઉમટ્યા છે। તો આવતીકાલે સિંગવડ, લીમખેડા, ઝાલોદ, ગરબાડા તાલુકાના ટિકિટ વાંછુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। 2 એપ્રિલે દેવગઢ બારિયા, ધાનપુર અને દાહોદ નગરના ઈચ્છુક ઉમેદવારો કે જેઓ નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોંધાવશે।